ડીસા ગાંધીજીના પુતળા પાસે સાડી શોરૂમ પાછળના ભાગમાં એક ગૌ માતા જે આજે મા બની હતી અને એક વાછરડીને જન્મ આપ્યો હતો। જોકે જન્મ આપતા સમયે તેને ખૂબ જ પીડા થઈ હતી, જેમાં આ પીડા બાદ તેને વાછરડીને જન્મ આપ્યો અને તે બાદ તે સ્થળ પર બેસી ગઈ હતી, જેમાં ખૂબ જ વેદના તે સમયે ગૌમાતા વેઠી રહી હતી। જોકે ગૌમાતા ઊભી રહી શકે તે હાલતમાં ન જણાતા આજુબાજુના રહીશો તથા સ્થાનિક વેપારીઓએ જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો। જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટના સભ્યો અને ડોક્ટરો ગણતરીની મિનિટોમાં આવી ગૌ માતાને સારવાર આપી હતી, જે બાદ ગૌ માતા પહેલાની જેમ ઊભી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। ગૌ માતા અને તેના વાછરડીને પાંજરા પર લઈ જવાયા હતા। 2-2.5 કલાકની જહેમત બાદ અમે જે આ ગૌ માતાની હાલત જોઈ, સર્વ મિત્ર મળીને સાથે અમે મારો વિષય ન હોવા છતાં અને સાથે આપણો માળી સમાજ સાથેથી હોવાથી એટલે આ ગાયને અમે ડિલિવરી કરાવી। ઓલરેડી અમે કોલ 2-2.5 કલાક પહેલાંની પ્રોસેસ હતી ગૌશાળા ફોન કરવા છતાં એમ કહે છે કે અમે એક વિઝિટમાં છીએ એવા મિનિમમ 10 કોલ થયા હશે। ત્યારે આપણી ગૌશાળાની ટીમ આવી સાથે એમને પોતાનું સેવાનું કામ ચાલુ કરેલ છે। પણ મારી એવી નર્મ વિનંતી છે કે સર્વ ગૌશાળાને કે એક એમ્બ્યુલન્સ વાહન વધારે, જેના લીધે કે આપણો પશુધન બચી શકે અને બીજું આ જે પશુધન લાગતા વળગતા જે પણ છે એમને પણ એક નર્મ વિનંતી છે કે આ સમય પિરિયડની અંદર જો ગૌ માતાને જાહેર રોડ ઉપર ના છોડવા અને જેટલું બને તેટલી એની સેવા કરવા નર્મ વિનંતી। કારણ કે આ છે તો આપણે છીએ અને નથી, જો કોઈ કારણસર કોઈ કારણ બની જાય તો ગૌ માતાની આ દયનીય હાલત આપણાથી જોવાતી નથી। એટલે બને ત્યાં સુધી થોડી લાગણી રાખી અને એનો યોગ્ય નિર્ણય લે એવી મારી સરકારને વિનંતી છે। ભગવતી પાછળ વિવેચવા માટે ફોન કર્યો હતો ગૌશાળામાં, કોઈ પણ રિપ્લાય ના આપ્યો ને કોઈ પણ તાત્કાલિક સારવાર પણ નહીં આપી। અમે ફોન કરીને ટ્રાય કરીને થાકી ગયા, 2-2 કલાક સુધી કોઈ જવાબ નહીં આપ્યો। અમે રાહ જોઈને થાકી ગયા। પહેલાં ફોન કરો, આ રીતનું શું કરવાનું અમારે? પૂનમના દિવસે બધા ઊભા રહે ગૌશાળામાં, કોઈ જવાબ તો આપતા નથી। હાલ કોણ આવ્યું? હાલ ગૌશાળાવાળા જલારામ ગૌશાળાવાળા આવ્યા, જલિયાણ।